બીજા રાઉન્ડમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે તો કોઈ એક વ્યક્તિ કે વિદ્યાર્થી કે શિક્ષક કે નંબર સાથે કહેવાના છે કદાચ ફરીથી આ બસ હવે આ વાંચો શું લખેલું છે અહીંયાથી હવે આ છે ને બંધ આંખે બધું જોઈએ છે બરોબર ટોટલ વસ્તુ તમે કોઈ પણ વસ્તુ બહારથી આપો મોબાઈલમાંથી આપશો તોય કહી દેશે રૂપિયાની નોટ આપશો એના ઉપરના નંબરે કહી દેશે કઈ રીતે એમ અહીંયા આપણા શરીરની અંદર પિનલ ગ્લાન્ડ આવેલી હોય છે અને પિનલ ગ્લાન્ડ જે છે એ એક્ટિવ થયા પછી આપણું મન જે છે એ બહુ એક્ટિવ થઈ જાય અને જેને થર્ડ આઈ કહેવાય ત્રીજી આંખ એ ત્રીજી આંખ જે છે એ બધું જોઈ શકે જેમ કે શંકર ભગવાનને હતી બરોબર આપણે દેવી દેવતાઓને જાણીએ છીએ ત્યાં આપણે ટીલું કરીએ છીએ બરોબર આ બધું જ મહત્વ આપણા મનનું છે અને મન જે છે એ ખૂબ શક્તિશાળી વસ્તુ છે પણ આપણે એને ગણાતા નથી બરોબર આ બાળકોને મેં 10-12 દિવસની ટ્રેનિંગ આપી છે અને આ બાળકો એટલા સક્રિય થઈ ગયા છે કે બંધ આંખે કોઈ પણ વસ્તુ આપો એ કહી દેશે બાકી ઇવન આ એક સુપર કોમ્પ્યુટર થઈ ગયા છે કે બંધ આંખે જો વાંચશે તો પેજ નંબર સાથે કહી દેશે એમાં શું છે એટલું યાદ શક્તિ રહેશે કારણ કે આમનું બંને મગજ જે છે એક સાથે વર્ક કરે બરોબર અને આજીવન એમને આ ત્રીજી આંખ મળી ગઈ બરોબર એટલે આજીવન એમને નંબર આવશે આંખે કોઈ પણ પ્રશ્ન થશે એમને ત્રીજી આંખ એમની સાથે રહેશે બરોબર અને આ એક પ્રકારની આપણી 5 ઇન્દ્રિયોમાંનો એક ભાગ છે બરોબર જે થર્ડ આઈ ડેવલપ કરવાની દરેક બાળક કરી શકે 16 વર્ષનું હોય બરોબર 10-12 દિવસના ક્લાસ હોય એવાના એ જે તાલીમ મેડિટેશન કહેવાય એને ધ્યાન કહેવાય એ ધ્યાનની અંદર બાળકને 2 કલાક એવા 15 દિવસની તાલીમ આપવામાં આવે તો કમ્પ્લીટ કરે છે સરસ મજાનું આ બધા બાળકોએ આ કાર્ય કર્યું છે બરોબર અને કમ્પ્લીટ આ તમને કહી દઈ શકે હજી પણ તમે એમના ભવિષ્ય માટે કેટલું કામ આવે બહુ કામ આવે આ સુપર કોમ્પ્યુટર થઈ ગયા છે બરોબર આ ઘેર થોડી પ્રેક્ટિસ કરશે ને પછી એમને એક તો પરીક્ષા પદ્ધતિ સરકારને બદલવી પડશે આમના માટે કેમ કારણ કે આખી બુક વાંચશે ને નંબર સાથે યાદ હશે કોઈ વસ્તુ મિસ નહીં થાય આમને બરોબર સમજવાના ખ્યાલો આમના વધી જશે આધ્યાત્મિક જ્ઞાન આવશે આમની પાસે બરોબર આ બાળકો બંધ આંખે દેવી પ્રકૃતિ ડાયરેક્ટ જોઈ શકે છે ભૂત પિશાચ જોઈ શકે છે બરોબર આમની પાસે અદ્યતન શક્તિ હશે ભવિષ્યની અંદર અને આ એટલા ડેવલપ થઈ ગયા છે કે કોમ્પ્યુટરની અમને જરૂર જ નહીં પડે